જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. ભાઈ કાલે તો આપણે હે ને વ્લોગ ઉતાર્યો નહોતો, બ્રેક રાખ્યો હતો ને આજ જો બધું કામકાજ કરીને નવરાત કયું ના થઈ ગયા, પણ ખાંગી વરસાદ નામી આવી ગયો હતો. એક પાણી ગણ થઈ જાય ને એવો વરસાદ આવી ગયો હતો. બાકીમાં એવું છે ફરતા ફુવારા ચાલુ થઈ ગયા હતા એ પછી હે ને વરસાદ આવી ગયો હતો. વરસાદ તો અમારી કે જ છે આવવાનું, પણ જેને હુકાતું હોય ચાલુ કર્યું હોય, પણ હવે ફુવારા બંધ થઈ જાય ને એટલો વરસાદ આવી ગયો તો કાંઈ ખાંગી લાઇટ અમારે કાલે આખો દી નહોતી. જીરીક વાર આવી હતી, પાછી હાંગી જીરીક વાર હાંગી પાછી વહી ગઈ, સવારી લાઇટ આવી હતી. અટાણે હે અમારે લાઇટ ને અમે જો અટાણે લાઈન થઈ ગઈ છે. મામા મોર, પછી હું ટ્રેક્ટર, પછી હું મારું વાહે માર ફોઈ અમે જાય ખડ વાટવા. નવરાત થઈ ગયા હતા, પણ આમાં પાણી કદાચ ભર્યું હોય ને તો સુકાઈ જાય એમ વરસાદ આવ્યો તો એના લીધે. તો જો બધા ખડ વાટવા જાય, શિયાળે જાય જીરીક વારમાં ઘણી વાટી આવીશું. બાકી તો આપણે કંઈ એવું કામ છે નહીં, કારણ કે ખડ વાટવા જવા એટલે નેદવાઈ જવા છે નહીં. આમાં વરસાદ આવી ગયો તેને વાજ હું થાય બધું સાંભળા જેવું એમને હે. હાલો તો હે ને આપણે ખડ વાટી આવી. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 10 ને આપણે એને ખડ વાઢીએલા છે. આ જો ચા કરે છે, મને ધ્યાનમાં આવી આની રકાબી કરી જઈ આ એમને મૂકી દીધી કાચની રકાબી આની કાઢી. ધીરે 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 પોપલા પોલા કરે ના કોઈ રેસી આમ થઈ જાય કે થાય તાને વિસરવી ખાવ ધીરે ધીરે હવે સા પાણી પી લે ને ખડ બતાવો તમે દર્શક મિત્રોને. ચારવા બતાવો. હા શિયાર ભારી એટલી વાટી આજે આખા દિવસથી પીડાય જ નહીં. ખડ ખાઈને મજા કરે. અને આજ રાતે તો વરસાદ સારો હતો. ચાલો હવે હે ને સા થઈ ગયો હે, સા પાણી પી લઈ ને પછી શાક ને રોટલા નાન તેલ કરવાની હે બીજું કંઈ હે નહીં. આજે મારે હે ને બહારગામ જવાનું હતું, પણ વરસાદનું હે ને હા માથે પહેરાઈ છે ને એવું હે તો બીક લાગે કે જાય નહીં વરસાદ આવે તો ખલવાઈ જાય. તો અમે હલવાઈ રહી તો એટલે છે ને આરામ કરી ચાહા પર સુધી જવાનું હતું. કટકો રહે ને પછી ત્યાંથી જહા પર એટલે છે ને આરામ કરી ગયા. હા માથે અટાણ ટેરાઈ ગયો જ છે, કંઈ વરસી પડે ખાઈ કંઈ નહોતું નીમાંથી આવી ગયો. આરામ મારો આમ પાણી નીકળી ગયા, હાલતા થઈ ગયા ને એવો. ફરિયામાંથી તો બાધોડ પાણી ગયા ધોધમાર. એટલે છે ને હવે ચા પાણી પી લઈ. હાલો જો અમે ચા પાણી પી અને હવે મારી ફઈ ઓરા હેકે ઓરાય હેક ખાવા માંડ્યા. અમે મલકની માંડવી ઉપાડી લીધી હતી, પણ અમારા ખેતરમાંથી નહીં, પાડોહીને બીડ પડ્યું ને એમાં પરવા માંડવી હતી, જેમાં 39 માંડવી પરવા વાવી હતી. તેમાં મલકનીમાં ઉઈ ગઈ ખડવાટવા માંડી આવીને ઉપાડી લીધી. તેમ કંઈ ઓરા કરશું. આ જો હેકાઈ ગયા. આ હેકાઈ ગયા. હા ખોળમાં ભેરી તો આવે જ માંડવી. ફેરી આવે વાટવામાં પછી છોડવા ઉપાડ લેતા હતા. અને સે લગભગ 39 હોય. હા 39 હતી. પવન માણી આખું ખેતર બીજ પડ્યું. હો બધા ખડ વાટે ને મજા કરે. હાલો હવે મારે શાક રોટલા કરવા છે ને ઓરા કરે તો ખાઈ. ઓરા ખાઈ પછી હા આપણે ચા પાણી પી લીધા ને પછી હે ને ઓરા ખાઈ. હા નહીં તો ખાઈ લીધા તોય આવે ખાવા. ખાઈ એવું હા રોટલા હા હા તે હું ઓરા ખાઈ લઉં.
વાંધો ને ઓરા ખાઈએ પપ્પા. જે મને તો બધે ભેગો જ રાખવો હા. બીજા કામમાં ક્યાં મારું આવું. હા હાલો ઓરા ખાવા. હાલો ટાઈમ થઈ ગયો 3:30 આપણે ટીવી જોવાનું હાલે છે. ચા બનાવે છે ચા પાણી પી લઈ હે ને વાદળ છે ને એવું વરસાદ ના આવ્યો ને કઈ વાદળ છાંય ચા બનાવે. હવે ચા બનાવ નાખી પી નાખી ને દ્વાત હવે આવ હાઈ વરસાદ આવી ગયો તો હવે ગારાનો તો કેમ નહીં દઉં ખોટો ટોર થાય ને એમ. હા એ ત્યાં પોસો જ પહેલો. હાલો ચા પી લઈ બાકી તો કંઈ કામ હે નહીં. કેવી દાંત આવે અને હા પણ અટાણે નથી તો નથી જ કામ તો હે ને ચા પાણી પી લઈ કેવી જોઈ છે મોબાઈલમાં ભૂકા મારી કામ હોય તો કરજો. હેલો એને ટાઈમ કંઈક 4:30 જેવું થયો છે ને અમે જો અહીં દ્રાક્ષ વેલો ફફરવા આવ્યા હે. ખવાણી આવી લાગે જજે ગોપી દે. પાકલ છે પછી આમાં નામાં બગડી જાય. ત્યાં આમ કઈ જઈ કે બીક છે. પાકી આવી કંઈક છે આ પાકલ તો ફારી મીઠી હોય હો. બગડે જાય. હવે અહીંયા ક્યાંય હે હાલો મહેમાન આવે છે. હાલો હે ટાઈમ કંઈક 8:30 જેવો થયો અને લાડુ પાણી કરી લીધા બાલને નાખી દીધું હૈરા થઈ ને જો મામા ને ભાઈ બાપા વાતો કરે છે. લાઈટ ઓલવી નાખી ને અમે બધા બેઠા ટીવી જોઈ. હા અમે જોઈએ છીએ આ સુપરસ્ટાર સિંગરનો હા ઝીણકા ટાબરિયા બહુ હારામ ગાય. હાલો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.